ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજે છે ને થોડોક સવારથી દિવસ છે ને થોડાક આમ સેડથી ચાલુ થયો છે. થોડાક પ્રોબ્લેમ્સ છે, બટ ઇટ્સ ઓકે. બધાની લાઈફમાં થતું હોય એવું પ્રોબ્લેમ્સને જો આમ લાઈફમાં લઈને ફરીએ ને તો ક્યાંય આગળ નથી વધતા. એવું મેં તમને કાલે જ વાત કરી કે આવું થાય લાઈફમાં. ઇટ્સ ઓકે, બધાની લાઈફમાં થતું હોય. જોકે એને ફેસ કરીને આગળ જઈએ ને તો જ લાઈફમાં આગળ વધીએ, મારું એવું માનવું છે. બાકી બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય, એવું ના હોય. તો કે ફ્રી થઈ ગયા જો હવે છે ને બાપાને થાળ ધરવાનું, તો ફ્રી તો ક્યારના થઈ ગયા છે. મારું માથું ભીનું હતું થોડુંક, એટલે આમ માથું ધોઈનું ક્યારની નવરી થઈ, ક્યારનું માથું બાંધીને ફરતી હતી. અત્યારે જોઈ મેં તો લાવ પહેલાં વિડીયો એડિટ ને બધું કરીને મૂક્યું. મેં લાવ પહેલાં છે ને વિડીયો ચાલુ કરી દઉં અને પછી આગળના બધા કામ કરું, એવું છે. એટલે પપ્પા બેસી ગયા છે ફોન લઈને, એઝ યુઝ્યુઅલ રોજનું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ 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 મહાદેવ. જો બાપાના દર્શન કરી લ્યો. બાપા આજનો દિવસ છે. હા, બાપા આજનો દિવસ છે. કાલે બાપાનું વિસર્જન છે. કાલ બધું ખાલી ખાલી થઈ જશે. તો રોજ બેસીને મનમાં હોય તો બાપા છે જ, એના જેવું છે. જય શ્રી કૃષ્ણ રંજનબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધે મહાદેવ હર. બધાને મોઢા અવડા થઈ ગયા છે. આજે તો થોડુંક સવારમાં આજે છે ને થોડુંક સવારના અમને છે ને થોડીક ન્યૂઝ એવા મળી ગયા ને એટલે અમારા બધાના મોઢા થોડાક એવા થઈ ગયા છે. પણ હું જેમ તમને કહું છું એમ એવી રીતે કે હવે બધી પ્રોબ્લેમ્સને ફેસ કરીને આગળ વધીએ ને તો જ ચાલે એવું છે. એટલે અમે લોકોએ નક્કી કરી લીધું છે કે અમારે છે ને ગમે તે પ્રોબ્લેમ્સ હોય લાઈફમાં, કોઈ બી જાતના એમ ગીવ અપ નહીં કરવાનું. ગીવ અપ કરીએ ને તો તમને તમારું નસીબ છે ને તમને પાછળ ધકેલે જ. કેવલ ના પાડ, પણ અમે બધા અમે હા, કેવલ છે ને અમારે કેવું કે કેવલ છે ને તરત આમ કેવલના માઇન્ડમાં આમ નેગેટિવિટી આવી જાય. એને એમ થઈ જાય કે મહેનત કરતા છતાંય આપણને જો કંઈ ન થતું હોય ને તો એમ કે શું કામ એમ. પણ હવે મારું કેવું માનવું છે કે ભલે કે તમારી લાઈફમાં કંઈ સારું થવાનું હોય ને, ભગવાન તમને કંઈ એના કરતાં વધારે આપવાના હોય તોય તમારી સાથે એવું થતું હોય એમ. એટલે જનરલી બધાને લાઈફની વાત થાય છે, બધાની લાઈફમાં પ્રોબ્લેમ આવતા જ હોય, બધું થતું હોય એમ. એટલે મારું માનવું એવું છે. એટલે મેં મમ્મીને ને પપ્પાને સવારે એટલે મમ્મીને વાત કરી, મમ્મી કે કેવલ આવું કહે છે. મેં કીધું જો ગમે તે હોય, મેં કીધું આપણે ગીવઅપ કરવાનું થતું નથી. આના કરતાં વધારે થવાનું હશે તોય આવું થયું હોય, એટલે એવું છે. એટલે અમે અત્યારે તમારી સાથે શેર નહીં કરીએ વસ્તુ, જ્યારે આવશે ને ટાઈમ ત્યારે અમે તમને કહીશું, બધી જ વસ્તુ કહીશું. કેમ કે હવે તમે અમારું ફેમિલી છો, અમે તમને કહેવાના છીએ. અમને બધા પ્રોબ્લેમ, બધું ખુશી દુઃખ બધું તમારી સાથે શેર કરીએ છીએ. આ વસ્તુ અમે તમારી સાથે શેર કરશું. કેમ કે આજનો દિવસ અમારા માટે થોડોક છે અને એ દુઃખ છે કે કાલ બાપા વયા જવાના છે. બધું ભેગું થઈ ગયું છે અને વાંધો નહીં. કાલનો દિવસ બહુ સારો છે. બાપાને હસતા હસતા વિદાય કરવાની, હસતા હસતા લઈ આવ્યા હતા. તો એવું છે. હવે જોઈએ કાલે સવારે તો હવે કેટલા વાગે બાપાનું વિસર્જન કરવા જઈએ, શું છે એ બધું નથી ખબર. કેમ કે અમારા જે બ્રાહ્મણ આવ્યા હતા ને એ બ્રાહ્મણનો ફોન નથી આવ્યો કે કેટલા વાગે આવવાના છે. એટલે કાલે સવારે પછી અમે જાશું. ગયા વર્ષે તમે બાપાનું વિસર્જન ઘરે કર્યું હતું, કે આ વર્ષે ઘરે નથી કરવું. કેમ કે એવું નથી કે ઘરે આવું છે, પણ કેવું થાય કે ગયા વર્ષે વિસર્જન કર્યું હતું ને એટલે માટીના જ છે, અમારે મૂર્તિ માટીની જ છે. પણ કેવું થાય, એ માટી આવે ને કેમિકલવાળી આવે, એને ચીકણી માટી આવે. એટલે એ પાણી આપણે બધે નીચે બધે પ્લાન્ટ છે ને એમાં નાખીએ ને તો પ્લાન્ટ છે ને બધા બળી જાય છે. એટલે એવું નથી કહેતા કે જો ઘરે વિસર્જન કરીએ ને તો એ પાણી કાઢવાનું અને એ પાણી ગટરમાં જાય, એના કરતાં બેટર છે કે આપણે બાપાને નદીમાં પધરાવી આપીએ. સાચી રીત તો એવું છે કે જે પેલું હતું ને એમાં એવું લખેલું હતું કે બાપાનું વિસર્જન ન કરવાનું હોય, બાપાને પાણીમાં નવડાવીને પાછા તમારે એને સ્થાપિત કરવાના હોય. પણ હવે બધા વિસર્જન કરતા આવે છે પહેલેથી, તો હવે આપણે બાપાને લઈ આવ્યા છીએ તો વિસર્જન આપણે ઘરે તો છે જ બાપા, એવું નથી કે નથી એમ. એટલે એવી રીતે છે. એટલે અમે વિચાર્યું છે, ગયા વર્ષે અમે ઘરે જ વિસર્જન કર્યું હતું, પણ પછી
કેવું કે ઘરે માટી સુકાય નહોતી, વાતાવરણ એવું છે તો માટી સુકાતા વારે એટલી લાગે ને ઈ પછી નદીમાં પધરાવા જવાની આપણે, તો એના કરતાં કીધું બાપાને જ વિસર્જન નદીમાં જ કરી દઈએ એમ, આવું વિચાર્યું ને એવી રીતે જ કીધું કરી નાખીએ. અને ઝાડવામાં એ માટી નાખી છે, પાણી ને માટી નાખી તો ઝાડવા ભરી જાય છે. એટલે કીધું એવું નકર અમારા એક બાજુમાં જ કોમન પ્લોટ છે ને ત્યાં ઝાડવા છે, તો અમે અહીંયા ગયા વર્ષે મોટી બધી ટીપ રાખીને અહીંયા કરી નાખ્યું, પણ પછી ઝાડવા પડી જાય છે. એટલે કીધું એ કરતા તો આજકાલ હું જ વિસર્જન કરી આવી નદીમાં વિસર્જન કરી ઓલી માટી ઓલી કરીને પછી આપણે વિસર્જન કરવા જવાનું જ છે. એના કીધું છે ને આપણે બાપાને વિસર્જન કરી આવશું, એટલે કીધું કંઈ પેલું કંઈ થાય ને એમ કે ઘરે પેલું કરીએ ને ખોટી ત્યાંથી નદીએથી માટી લઈ આવવાની, તમારે તે દિવસે પૂજા કરવાની જોઈએ રાતે, નદીએથી માટી લઈ આવવાની, માટી લઈ આવીને ઘરે પછી પૂજા કરી દેવાની, તમારે તુલસીમાં નાખી દો તો પછી ચાલે એમ, એવું બીજું કાંઈ નહીં. એટલે વિચારીએ છીએ કાલે કેટલા વાગે જોઈએ, કેટલા વાગે બ્રાહ્મણ આવે છે, દુષ્યંતભાઈનો ફોન આવશે પછી એ પ્રમાણે આપણે કરશું. કાલનો દિવસ બહુ સારો છે, એટલે મનોમન ભગવાનને પ્રાર્થના કે ભગવાન બધું સારું કરી દે અને બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, મહેનત કરવાની શક્તિ આપે ભગવાન, બીજું તો કાંઈ ન હોય. જો બાપાને થાળ ધરવાનો થઈ ગયો છે, બાપા મમ્મીએ થાળ બનાવી નાખ્યો છે, થાળ ધરી દીધું, હવે તૈયાર થઈ ગયું તો બધી મમ્મી કે લાવું ધરી નાખું, મમ્મી ધરી દે. હવે જમવા બેસી જઈશું, જમીને પછી મારે કેટલા બધા કામ છે, કામ પતાવી દઈએ અને પછી પાછા મળીએ તમે. અને આજે સાંજે જવાનું છે મારા મમ્મીને ઘરે, મારા પપ્પાને ત્યાં લોકો આજે 56 ભોગ કરવાના છે ગણપતિ બાપ્પાને, તો આજે ત્યાં જવાનું છે બધાને, એટલે અમે બધા આજે ત્યાં જવાના છીએ. એટલે હું તો કોમલ એમ કહેતી હતી કે વહેલી આવજે, એટલે લગભગ હું વહેલી જતી રહીશ. હવે કેટલા વાગે જાવી આ બાજુ આવતી હશે તો લઈ જશે, એટલે પપ્પા જતા હશે તો પપ્પા મૂકી જશે, એવું કંઈ થશે કરશું કંઈ. ચાલો તો હવે પછી સાંજે મળીએ પાછા. જો હું છે ને અંદર રૂમમાં હતી ને તો સૂતી તો નહોતી, મારો સેશન ચાલુ હતો એટલે તો અંદરથી સ્મેલ આવી મને મસ્ત, અંદરથી, હા અંદરથી સ્મેલ આવી. મને એમ કે બહારથી કશેથી આવતી હશે, તો અહીંયાથી મમ્મી કે હાલી કે ખાવાય, તો મેં કીધું હું બનાવું, મને એમ કે સ્મેલ, મને એમ કે કંઈક નાસ્તો બનાવી છે, બાબુ આવવાનો હોય ને સ્કૂલેથી, એટલે એનો ટાઈમ થઈ ગયો સ્કૂલેથી આવવાનો. તો જો અહીંયા ગાંઠિયા બને છે, લાવ કીધું થોડાક બનાવી નાખો, હમણાં કીધું નહોતા બનાવ્યા, હમણાં કેટલા દિવસથી નહોતા બનાવ્યા, આજકાલ 5-7 મહિના નહોતા બનાવ્યા. હા ચાલો ગરમા ગરમ ગાંઠિયા ખાવા. ચાલો ચાલો ગાંઠિયા ખાવા. જાડા થયા આ વખતે કે આવા જ થાય? આવે છે. કેટલા દિવસે બનાવવાની છે એટલે એમ લાગે. આવું છે. તો પપ્પાને માથું દુખે છે તો પપ્પા પાછા સૂઈ ગયા છે, પપ્પા ઉઠે ને પછી પપ્પા આરામથી મને મૂકી જશે. પપ્પા મને કે હાલ તો મૂકી જાવ તો મૂકી જાવ, પણ મારો સેશન ચાલુ હતો હું સૂઈ જાઉં. મમ્મી કે મેં હજી વાર છે, તો પપ્પા કે મને મેં માથું દુખે, પછી પપ્પા પાછા સૂઈ ગયા. જાવ ને ત્યારે મને ઉઠાડી. મેં તો 5 વાગે શાંતિથી જાઉં નિરાતે કીધું, અત્યારે થોડુંક વાંચી લઉં ને બધું થઈ જાય, બીજું કંઈ નહીં. પછી જાઉં પ્રસાદી લેતી જવું ને પછી જવું એમ. ચાલો તો અમે ચા બાની ફોટો ચડાવીએ હવે. હા એ કરો. ચા પપ્પા ઉઠશે, હું નહીં બનાવું ને ત્યાં પપ્પા ઉઠશે જેવું થશે, ને બાબુ એ તૈયારી જ છે, આવશે. નાસ્તો બાસ્તો કરી લઈએ થોડોક. ચાલો પછી તમને જલાલપુર ગણપતિ બાપ્પા અહીંયા ઘરે જાવ ને તમે દર્શન કરાવો પાછા. અમે ગયા વર્ષે અમે 56 ભોગ ધરાવ્યા હતા, પણ આજકાલ પછી આ વર્ષે બખેડાઈ ગયું થોડું, બખેડાઈ ગયું. કીધું બધી વસ્તુ લે જાય ને બિંદુ તો છે ન જઈ ગયો, એટલે કીધું કોણ બધું મારા પગ દુખે, મને ગાડી આવડે નહીં, એટલે કીધું આવતા વર્ષે આપણે કીધું આ વખતે ન રાખ્યા 56 ભોગ. આવતા વર્ષે મમ્મી 4 વ્હીલ શીખશે, 4 વ્હીલ લઈને જાય છે. 4 વ્હીલ પણ તું તો જઈ હગીશ ને. હા એટલે મમ્મી હવે શું શીખશે આટલી ઉંમરે? હજી શીખાય એવું ન હોય કે મમ્મી બાઇક શીખવી તો હજી શીખવાડી દઉં તમને. શીખવી મને તો શોખ હતો. સાયકલ આવડે છે ને? સાયકલ આવડતી હોય ને એટલે ગાડી શીખાય. તમે 2 દિવસ ચલાવો ને સાયકલ, એટલે તમને સાયકલ આવડી જાય ને એટલે તમને ગાડી 2 દિવસમાં આવડી જાય. ખાલી લીવરિયું પકડી રાખવું પડે, એવું ન જાય. એવું હોય, બીજું કાંઈ ન હોય એમાં, શીખાઈ જશે. નવરા પડીએ ને તેથી શીખી લઈએ. હું આમાંથી નવરી થાવ ને પછી
ને તો પછી પાછળ દોડવામાં રહું તો કહેશે બા વયા ગયા. તો જો હું જલાલપુર આવી ગઈ છું તો પપ્પા મને જસ્ટ મૂકીને ગયા હમણાં. ને જો તમને બાપાના દર્શન કરાવી દઉં. લાલબાગના રાજા છે. જો એ 56 ભોગ ધરવાના છે ત્યારે વળી પાછું આપણે છે ને. તું ગેસ તો કર પહેલા. ગેસ કર હાલ. મસ્ત ગિફ્ટ મંગાવ્યું છે મેં તારી માટે. ના ગેમ નથી. નો નો વિચારવા દે ને પહેલા ઊભી રહો. ચાલો ફટાફટ ગેસ કરો જલ્દી. પાણીની બોટલ તો હમણાં લઈ આવ્યા આપણે. નો 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 હે રમવાની ચીજ નથી, પહેરવાની નથી, જોવાની ચીજ છે. જોવાની. તને થોડી કઈ ફોન આપો અત્યારે ફોન લેવાય? મને નથી લઈ દેતા તારા ફુવા. તને હું લઈ દે? હા નો શું હોય? ગેસ કરો. ચાલો બુદ્ધિ છે ને તારી પાસે. ચાલો ચાલો. એ દાદા આવી ગયા. ના આવે ટ્રોફી થોડી. હા ના ભૈયા ગયા. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણજી. લાગ્યું ને? જો 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 મહાદેવર. જો લાગ્યું, જો લાગ્યું. પણ અહીંયા ચિંદ્રું હે. અહીંયા તને કોણ કે તું કર એમ? હા જતીન કેતો તો. જતીન આવ્યો તો બોલાવા. જાઓ. ના પણ ઈ તો બેગ તો તારે યુઝ કરવાનું હોય. PS5 તો ગેમ રમવાની હોય. અને PS5 સસ્તું આવે કે તારે રમવાની વસ્તુ છે PS5? તારે શું જો L બોલ ફટાફટ. નહીં યાદ આવે? તારે શું જોતું તું? તે મારી પાસે શું માંગ્યું તું? લાઈટ વાળું રોબોટ. લાઇટિંગ રોબોટ કહેવાય. હે મેં મંગાવ્યું. જોવું છે તારે? બતાવવા.
ગઈકાલ રાતનો વિડીયો છે ને એન્ડ કરવાનો રહી ગયો હતો, કેમ કે અમે જલાલપુરથી આવ્યા ને તો લેટે થઈ ગયું હતું અને અમારે ઘરે આવીને છે ને એક ઇમ્પોર્ટન્ટ કામ હતું, એક ઇમ્પોર્ટન્ટ ફોન આવી ગયો હતો ને એટલે અમારે રહી ગયું થોડુંક. એટલે મેં કીધું, અને પાછું લેટે થઈ ગયું, વરસાદ આવતો હતો એટલે થોડાક મોડા આવ્યા હતા એમ, બીજું કંઈ નહોતું. એટલે બાકી રહી ગયું હતું, મેં લાવ પહેલાં અત્યારે એન્ડ કરી દઉં. ફ્રેશ થઈ ગયા, અત્યારે હું એડિટ કરતી હતી કેમ કે આજે થોડુંક સવારથી થોડુંક શેડ્યુલ ટાઈટ હતું, એટલે આજે વિસર્જન છે એટલે એમ, બીજું કંઈ નહીં. સારું, ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. કાલે ગણપતિ બાપ્પાનું વિસર્જન છે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અમે બહુ મજા કરવાના છીએ અને તમે બહુ મજા કરજો અમારી સાથે. ભગવાન તમારા બધાના વિઘ્નો દૂર કરી દે અને તમને બધાને ખુશ રાખે. ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ.